तालपत्री। तो तालपत्री से 10-15 किलोमीटर सेटा है। तो आज हमारे जवानों में एमपी में धारना बैठू है। तो तालपत्री 15 किलोमीटर सेटा है। જે તાલપત્રી જાય એ હાઈવે ઉપર છે। ચાલો થોડે રસ્તા સાઈડમાં આપે તાલપત્રી વટેગો ને આ બાજુના ખેતરું છે ને ફાટક બંધ છે। આ ફાટક છે રેલગાડી આવે તે ફાટક બંધ છે તો જ્યાં રેલગાડી આવે ને આ એનો વ્યૂ છે આખો। जो रेलगाड़ी आवे गई वो भूतकल थी है 30 किलोमीटर सेटो मालगाड़ी है। तो मालगाड़ी जाए तो अमे आवे मारवाड़ी नो इडली अटाणे वाग्या बपोरना 2 खाई लीए। खाई धीरे धीरे पाछा निकलिए। हमारा भाई उठो तो उठो दे खावा राखी खाई पीए पाछा धीरे धीरे भागिया थी। तो आज थाय तो गुलबर्गा उगे जाइए क्योंकि राते नाथी पछी हाली नहीं एटले आज राते ज राखवानी है गाड़ी आराम करवानो है ने पमड़े रविवार है जो के खाली करवानी आहा है नहीं रविवारी એટલે નિરાતે ખાઈ પીએ ધીરે ધીરે ભાગીએ તો ગુલબર્ગા સાંજે ઉગે જાય નાથી પછી સવારે નીકળીએ। तो हालो हम खाई लिए खाई पी भेगा थाय निराते। तो हूँ भीगो गुलबर्गा ने टाँकी डीजल ने फूल करावा आव्यो। टाँकी फूल करावला पछी खाली करिए ત્યાં સુધીનું કાંઈ નહીં। टाँकी थाय फूल तो टाँकी फूल थी जाए तो पास धीरे धीरे निकलिए। महाराष्ट्र में पूगे जाए अटाणे है कर्नाटक में। तो हमने જોઈએ ડીઝલ કેટલું આવે 15,000નું નાખ્યું હતું રેણીકુંડાથી હવે આ કેટલું આવે જોવાનું રહ્યું। આ મારા હિસાબે 22,000 તો આવે જાય પછી જોઈએ ફૂલ થાય તો ખબર પડે 250 અંદર રહે। આ ભાવ છે ઓછો પાછો 82 રૂપિયા જ છે। તો ટાંકી કરાવીએ આના ફૂલ ને હાલો આગળ ભેગા થાય કેટલું આવે એ પ્રમાણે કહે તમને। બપોરના ત્યાં 2 ને અમે ઉમરગા ભીગા તો એ ખાઈ લઈએ। મારવાડીની હોટલ હે ગબર રામદેવ તો એ ખાઈ લઈએ પછી ધીરે ધીરે આજ તડકો ઠાવકો હોય તો ધીરે
ભાગીએ, જોઈએ એમ આગળ આગળ જ્યાં સુધી પૂગીએ ને આ સુધી હોટલ. આ હે હોટલ. હા ભાઈ ગાડીઓ ઘણીઓ પડીઓ પાર્કિંગમાં. આ અડધો પાર્કિંગ છે, બાકીનું અહીં પાછળ પાર્કિંગ છે હજે. તો આ એક રાજકોટની ગાડી છે, માલ નમેગો હે તે ખાલી કરે ને ગોઠવે પાછો, એવું કામ ચાલુ છે. ને હાલો તો એ અમે ખાઈ આવીએ ને પછી ભેગા થઈશું. જય મામાદેવ બધા ભાઈઓને રામ રામ ને મજામાં. તો મજામાં જ છે. અમે પીગા શિરપુર મહારાષ્ટ્રમાં. અટાણે બપોરના 12 વાગ્યા. યાદ નહોતું તો હમણાં વહાણે વિડીયો તો બનાવ્યો ને તો હાલો બનાવી લઈએ. તો અહીં વસરાજો એટલે આવ્યા તો ગાડીમાં ગ્રીસ કરાવ્યું ને અમારા ભાઈ ગયો ખાવા ને મારે જવું નાવા. તો આજે રવિવાર છે તે મારે ખાવાનું નથી, તો હું નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને અમારો ભાઈ ખાઈ આવે. આજે વાતાવરણ વરસાદનું થયું, વરસાદ આવે એવું ને આજે સાંજે ત્યાં પૂગે જાય હું. તો એ અમારે જાજુ કંઈ છે નહીં, આથી 150 કિલોમીટર જેવું છે. તો હું નાહી આવ્યો, ચા પાણી પી લીધા ને પાછળ વસરાજ હોટલ છે પોરબંદર વાળાઓની. તો અમારા ભાઈ ખાઈ લીધું ને એ ધીરે ધીરે ભાગીએ. તો હજે અમારે ખાલી કરવાનું હોય એ આથી 180 કિલોમીટર થાય. તો હાજી પૂગે જઈએ, કુવાનું ટાણું થાય. તો આ પડી મારી ગાડી. ને એ ફાંકી બનાવેલી ને ધીરે ધીરે ભાગીએ. અમારા ભાઈનો એવો કુવાનો ટાઈમ થયો કે 3 વાગ્યાનો વાગતો હતો, હું તો ને તો એવી હુએ જાય અને હું ધીરો ધીરો પીડ્યો જાય. તો હાંજી પાછું હુવાનું ટાણું થાય તો પૂગે જઈએ. તો અમારો ભાઈ જો પીડ્યો પીડ્યો જે મોબાઈલમાં ઘૂકા મારે, ઘડીક વાર ઘૂકા મારે તો ટેરી વરે રહીએ. તો હાલો આગળ ભેગા થાય વિડીયોમાં. તો અમે મુંબઈ આગ્રા હાઈવે ઉપર ઘાટ. આ એક ગાડી ભટકાઈ ગયેલ પડી ઘાટમાં. ફેલ થઈ ગઈ ખબર છે. ગાડી થઈ ગઈ ફેલ, સામટિંગ તૂટે ગઈ. આખો ડુંગર છે, ઘાટ સેક્શન વાળું જ છે આખે આખો રસ્તો. તો આગ્રા 810 કિલોમીટર આથી થાય. ડુંગર આખો આવીને ચડીએ. કયો ઘાટ કહેવાય એ તો કંઈ ખબર નહીં. આ કયો ઘાટ કહેવાય નામ તો ખબર નથી. હું તો પહેલી ફેરે આવ્યો આ પર. ઇન્દોર 177 કિલોમીટર, શિવપુરી 570, આગ્રા 810 કિલોમીટર. તો હા બોર્ડ આવે.
તમને આમાં દેખાય કે ન દેખાય? એ બધા દેખાશે કિલોમીટર. શિવપુરી 570, આગ્રા 810 કિલોમીટર, ઈન્દોર 177. આ સીધો હાઈવે છે મુંબઈથી આગ્રા. તો આખો રસ્તો જ આવો હે સાઈડ ઉતરનો ડુંગરવાળો. તો હજે અમે ઘાટ ચડીએ આઈનર. હજે તો પૂરો નથી થયો, હજે કેટલો હોય તો ખબર નહીં. અટાણે હજે ચડીએ તો આનો વ્યૂ બહુ મસ્ત છે. હજે તો અહીં ચડવાનો જ દેખાય. ગાડીઓ જાય સડે ही બધી. તો ઘાટતા ઠાવકો હે. વ્યૂ બહુ સારો હે આનો. ધીરે ધીરે હજે પીડ્યા જઈએ. 80 સ્પીડમાં હાલે અમારી ગાડી બસની. પીડ્યા જઈએ ધીરે ધીરે. હજે તો અહીં ચડવાનું જ દેખાય. બહુ મસ્ત છે. વરસાદનું વાતાવરણ છે. વરસાદનું વાતાવરણ છે ને ઉકળાટી એવો થાય. તો લગભગ 65-66 કિલોમીટર જેવું તો અમે ચડી ગયા છે. હજે ચડીએ હી ડુંગર 4 કિલોમીટર તો થયું છે. ચાલુ જ છે. હજી એની ગાડીઓ જો લાઈન પડી જાય. જો ટીંગાતો જાય વાંદરાજી જીપમાં બહાર. તો એવું કદાચ ને આમની ગાડીઓ દેખાય જ નથી. પૂરો થતો હોય તો હોય ઉતરવાનું ચાલુ થાય કે પછી સીધો રસ્તો આવે એ જોવાનું રહ્યો. એટલું સીડ્યા પછી 65 કિલોમીટર સીડ્યા. પછી ચડવાનું આવે, ઉતરવાનું આવે કે પછી સીધો રસ્તો આવે એ આગળ જાય તો ખબર પડે. ट्रैफिक ही वो है क्योंकि आगरा मुंबई वालों हाईवे है तो ट्रैफिक ही वो है।
ધાબા. તો એવો ઘાટ પૂરો થયો એવું લાગે. તો એટલું સીડ્યા પછી દેખાય ત્યાં રેવલ બધી જીગાટ. હજી આથી ઉષા ડુંગર દેખાય આમાં. એટલું સીડ્યા તો હજે ડુંગર ચડવાનું બાકી છે એવું લાગે. ને અમારી ગાડીએ ચાલુ કર્યું રોવાનું. અમારી ગાડી એવું રોવે. તો વ્યૂ બહુ સારો હોય એનો. હજે અમારે 100 કિલોમીટર કાપવાના છે. ખાલી કરવાનું હોય અહીંથી લોકેશન નાખ્યું અહીંથી 100 કિલોમીટર સેટા હે. અમે જય મામાદેવ ને બધા ભાઈઓને રામ રામ ને મજામાં. તો મજામાં જઈએ. અમે આવ્યા તારાપુર એમપીમાં ખાલી કરવાનું એના. તો હવાના આવે ને પીડ્યા. હાઈડ્રાનો ડ્રાઈવર છે નહીં, ડ્રાઈવર આવે તો પછી ખાલી થઈ છે. તો અટાણે જો બેઠા એવા. તો જોઈએ ક્યારેક ડ્રાઈવર આવે. 11 વાગ્યા. તો આજની તારીખમાં પહેલાં મોડી ખાલી થઈ જાય તો રેડી. તો પછી જોઈએ હવે આથી કાનું ભરાય. તો હે હાવ ડુંગરમાં અતરિયાર. આ કોઈ જાતનું કંઈ સુવિધા તો હે નહીં. પાણી પીવાનું આ જડતું નથી. એવી જગ્યાએ પીડ્યા ડુંગરમાં. તો હાલો મોડે રાખ ભેગા થાય. હવે કામ થાય અમારે ખાલી કરવાનું. ગાડી તો જો કે અમારી એક જ છે. તો સાંજના વાગ્યા 4 ને આજ અમારી ગાડી ખાલી નહીં થાય કે ડ્રાઈવર ભાગે ગો ઘેર. તો કાલે ખબર પડે, કાલે ખાલી થાય એ કહ્યું. તો આજ કરવાનો છે અમારે આ આરામ આજની તારીખમાં. તો ફેરતું હે જંગલ. તો ફેરતું હે જંગલ ને જંગલમાં પીડ્યા. આ હે આખી કંપની. પાઇપની. તો ફેરતા જો પાઇપ જ પીડ્યા. તો આખું રણ જેવું હે બધું, કંઈ ઠેકાણું નથી. તો આજે અમારે કરવાનો હે અહીં આરામ ને કાલે થાય ખાલી. તો આવું બધું હે સાઈડી ઉપર પીડ્યા. કાલે ખબર પડે. હવારીનું કીએ તો હવારી. તો હાલો ગામમાં જાય. હું તાર મોડે રાખ ભેગા થાય. હું સાહેબે કીધું કે મોટરસાઇકલ આપી 5 વાગે. તમારે લેવું એ લેજો. બકાલું ને જી ને રાંધન ખાઈને હોઈ જજો. તો રાતી ત્યાં કોઈ છે નહીં. 2 સિક્યુરિટી ગાડી છે ને અમે 2 છે. 4 જણાને આ રોકાવાનું છે. ને એવું જઈએ પાછા ગાડીએ. હા ડુંગળીનું વાવેતર છે. સણા ડુંગળી જ વાવલ છે. આખો રાત ડુંગળીનો ઉપાડી જ ભેગો ઉપાડી લીધી. તો આ ના ગામડું છે એમપીનું. આવો વ્યૂ છે આનો. આ નદી જેવું છે. વધારે પડતી ડુંગળીની એવું જ છે. તો બકાલું લઈ લીધું ને એવું જઈએ જો ગાડીએ.
સાહેબી મોટરસાઇકલ આપ્યું હતું એનાથી 65 કિલોમીટર થતું હતું ગાતા બકાલું લેવા. તો ટમેટા ને ડુંગળી મરચાં મેથી ને એવું લઈને જઈએ છે. તો ફેરતા ખેતર જ છે. તો આ 2-3 કિલોમીટર ગામડું એક આવે. અમારી ગાડી જ્યાં ડુંગર ઉપર પડી હું હે આખું અમે બેઠા. તો હમણાં અવાજ આવે અમારી ગાડી જ્યાં ટ્રેક્ટર ભરે જાય બેઠું હે અમારી ગાડી ભાઈ. આ ટ્રેક્ટર નાથી ભરાઈને આવ્યું જ્યાં માથે કરી અમારી ગાડી જ્યાં આમ દેખાય ફેર તો ધારી જ છે અહીંને. ને આ હે અમારી ગાડી. ના સિક્યુરિટીનું હે મુકતા હોય મોટરસાઇકલ બીજું કા. તો આ ફેરતું જંગલ જેવું હે. તો એ ખાલી કરવાની હે કાલે. આ પીડી અમારી ગાડી ને આ અમે લઈ આવ્યા બધું બકાલું ડુંગળી મરચાં ટમેટા ધાણા ભાજી મેગી લીધી ને મેથી લીધી કે કાલે બપોર સુધીનું કાંઈ નહીં. તો હાલો પછી ભેગા થાય ને એવું બનાવવાનું છે અમારે ખાવાનું. તો બધું આવે ગયો સામાન દહીં ને. તો એવું હમણાં અગરબત્તી કરે અને કરીએ ચાલુ રાંધવાનું. તો રાંધે લઈએ ને પછી ભેગા થાયું મોડે રાખ. તો એવું જોઈએ કામ બનાવીએ. એ વિચાર છે ટમેટા ચટણીનો પણ મેથી લીધી હતી એવું કામ કરીએ. તો ટમેટા ચટણી ને મેથીવાળા પરોઠાનો વિચાર છે એવો પ્રોગ્રામ કે બનાવીએ. તો આ હે આનું લોકેશન. અમારો ભાઈ આવે ટાઈટ તો અટાણામાં પડવાની ચાલુ થઈ ગઈ. ફેર તું જંગલ જ છે ધારડીમાં છે બેઠા અમે. તો હાલો ભેગા થઈએ પછી મોડે રાખ.